મિસ્ટર ગુજરાત ન્યૂઝ નમસ્કાર। મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખામલા ગામ પાસે આવેલા એક કૂવામાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા। સ્થાનિક લોકો દ્વારા કૂવામાં મૃતદેહ દેખાતા જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ નખત્રાણા પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કૂવામાંથી બંને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મૃતદેહ બહાર કાઢ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। માહિતી મુજબ થોડાક દિવસ પહેલા જ આ યુવક અને યુવતી ગુમ થયા હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ આજે બંનેના મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ બનાવમાં ઓનર કિલિંગની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે સમગ્ર મામલે સાચી હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। બનાવની જાણ થતાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। હાલ પોલીસ સમગ્ર ઘટનાની તટસ્થ રીતે તપાસ કરી રહી છે અને યુવક યુવતીની ઓળખ તેમજ તેમના ગુમ થવાના કારણો અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। રિપોર્ટ અજબ મકવાણા, સત્યતાની સાથે સ્પષ્ટ।